કેવું છે? મજામાં છો? કોઈ તકલીફ? એકદમ મજામાં. તો બહુ સારું. કોઈ એવી ડિમાન્ડ છે જે તમારી રહી ગઈ હોય? છે કોઈ? કઈ વાળી શું છે? કોઈ વિકાસનું કામ જો રહી ગયું હોય, જે વર્ષોથી પેન્ડિંગ હોય, બોલો. અમારા ગામની અંદર 2006, 2008, 2012-13 અને છેલ્લા 22માં જ્યારે પાણી આગળથી આવે છે ત્યારે આ અમારા ગામની પરિસ્થિતિ કુવામાંના દેડકા જેવી હાલત બની જતી. એટલે અત્યારે એક જ મિનિટ સાંભળો મારી વાત. તમને આટલું સરસ બોલું છે, બેસો ને. તમારી પીડા અમે પહેલાથી જાણીએ છીએ. બોલો, ચલો બીજું બી બોલીશ. આપ બોલો. હાઈવે નંબર જે 56 જાય છે ને, મારે શું છે બેન કે આ રેલ પાણીનું સંકટ આવે છે ને, આ તારીખો ઘણી બતાવી, આ વર્ષ ઘણી બતાવ્યું ને, એની અંદર આગળથી જે પાણી આવે છે ને અહીંયા ઘેરાવ કરે છે. અત્યારે અમારું ગામ 3 ફૂટ નીચું છે અને આવનારા રસ્તો છે ને એ 4 ફૂટ ઊંચો આવે છે. એટલે અમારે સરકાર મને એ આપે જ છે, સરકારનો મેં આદર નથી. હા, એટલે અમારે પુલની માગણી છે, પુલની 1 કિલોમીટર પુલની માગણી છે. પાણીના નિકાસ માટે 1 કિલોમીટર પુલની જરૂર છે. એટલે પાણી અહીં જતી રહે, નહીં તો તમે લખી રાખો. એક વસ્તુ લખી રાખો. જો તમારી વચ્ચે આવી છું બેન, ચલો હવે તમે જે કહો છો રોડ લેવલથી તમારું ગામ નીચું છે અને પાણી બધું આવે છે, એટલે વરસાદી કાસ નાખીને પાણીનો નિકાલ થશે કે એવી પરિસ્થિતિમાં અમે આનો નિકાલ લાવીશું.